તો વાત કરીએ જૂનાગઢની તો ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। શહેર ભાજપના એસટી સેલના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે। રબારી અને કોળી સમાજના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આગેવાનોને આવકાર્યા છે। ત્યારે કામ ન થતા હોવાના આરોપ પણ પૂર્વ નેતાઓએ લગાવ્યા। કાલે ચોરવાડ પાલિકાની ચૂંટણી સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે રબારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ એસટી સેલના શહેરના ચોરવાડ શહેરના પ્રમુખ છે, તે વર્ષોથી તેમને તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી અને એમની સાથે સુનિલભાઈ વાઢેર, ભરતભાઈ હીરાભાઈ ચુડાસમા, હીરાભાઈ કરશનભાઈ વાઢેર, આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા હતા અને ખાસ કરીને લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા જેમને પોતાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી હતી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું, પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા, કામ કરવા કરતા વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને કાયમી કોંગ્રેસ પાર્ટી